રોહન ક્યાં છે? અરે રાધા મેડમ, આવો આવો, બેસો. જુઓ, મારી પાસે અત્યારે ટાઈમ નથી, એટલે વધારે બેસવું નથી. રોહનને બોલાવો, મારે એની સાથે અર્જન્ટ વાત કરવી છે. એ તો આજે રજાનો દિવસ છે ને, એટલે આરામ કરે છે. તમે નિરાતે બેસશો, હું બોલાવી લાવું છું. પૈસાદાર પરિવારની છોકરીને ફસાવી છે, હવે તો નવાબ આરામ જ કરે ને. અરે રાધા મેડમ, તમે અહીંયા આવવાની તકલીફ શા માટે કરી? મને કીધું હોત તો હું આવી જાત તમારા ઘરે. તારે મારા ઘરની અંદર પગ મૂકવાની કોઈ જરૂર નથી. એક મિનિટ, બોલ, કેટલા પૈસા જોઈએ છે? લાખ, 2 લાખ, 4 લાખ, 5 લાખ? બોલ. મેડમ, આ તમે આટલા બધા રૂપિયા મને શેના આપી રહ્યા છો? મારી દીકરી આરતી સાથે આજે તે પ્રેમનું નાટક રચ્યું છે ને, એ બંધ કરવા માટેના. બસ મેડમ, હું આરતી સાથે પ્રેમનું નાટક નથી કરતો, પણ સાચા દિલથી હું આરતીને પ્રેમ કરું છું. અચ્છા, તને તારી ઓકાતની તો ખબર જ હશે ને. તું મારી દીકરીનો પતિ નહીં, પણ એનો પટ્ટાવાળો બનવાને પણ લાયક નથી. હા બેટા, રાધા મેડમની વાત સાચી છે. આપણે આપણી હેસિયત પ્રમાણે પગલું ભરાય. બસ, બહુ થયા તમારા મા દીકરાના નાટક. સમજાવી દેજો તમારા દીકરાને, નહીંતર આનું પરિણામ બહુ જ ગંભીર આવશે. મેડમ, મારો દીકરો કાલથી જ તમારી કંપનીની નોકરી છોડી દેશે. અને હા, અમે આ શહેર છોડીને બહુ દૂર જતા રહેશું. એક મિનિટ, નથી તમારે આ શહેર છોડીને ક્યાંય જવાનું, કે નથી રોહનને નોકરી છોડવાની? મેડમ, તમે કહેવા શું માંગો છો? એક તરફ તમે કહો છો કે મારો દીકરો તમારી દીકરીને ભૂલી જાય, અને બીજી તરફ તમે અમને શહેર છોડવાની ના પાડો છો. હા મેડમ, જ્યાં સુધી હું આરતીની સામે આવતો રહીશ, ત્યાં સુધી ન તો હું આરતીને ભૂલી શકીશ, કે નહીં આરતી મને ભૂલી શકે. હા, મને ખબર છે કે જો આવું ને આવું ચાલશે તો ન તું ભૂલી શકીશ, ન તો મારી દીકરી ભૂલી શકશે. એટલે હું તને જેમ કહું છું એમ આગળ તારે કરવાનું છે. ઠીક છે મેડમ, તમે કહેશો ને એમ જ હું કરીશ. પણ હા, તમે આ તમારા રૂપિયા લઈ જાઓ, મારે એની કોઈ જ જરૂર નથી. ભલે, ત્યારે કીધું એ ભૂલાય નહીં. હા મેડમ. રોહન, મારે તને એક વાત કહેવી હતી. ભલે, શું વાત કરવી છે? રોહન, આપણે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા પણ માંગીએ છીએ, પણ મારા મમ્મી આપણા લગ્ન માટે ક્યારેય હાની પાડે. તારી વાત સાચી છે. તો હું શું કહું છું, આપણે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ તો? નહીં આરતી, આપણે તારા મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ લગ્ન કરીશું ને, તો પછી તારા મમ્મી પપ્પા એમની પ્રોપર્ટી તારા નામે નહીં કરે. હા, તો કોઈ વાંધો નહીં. એમ પણ આપણે મારા મમ્મી પપ્પાની પ્રોપર્ટીનું કામ જ શું છે? અને તું તો મને જ પ્રેમ કરે છે ને, તો પછી આ પ્રોપર્ટીની શું કરવી છે આપણે? નહીં આરતી, તને જો પ્રોપર્ટી ના મળતી હોય તો હું તારી સાથે લગ્ન નહીં કરું. રોહન, હા તું શું બોલે છે? તું તો મને પ્રેમ કરે છે ને? આરતી, તું ભલે મને પ્રેમ કરતી હોય, પણ હું તો તારી પ્રોપર્ટીને જ પ્રેમ કરું છું. નહીં રોહન, આ વાત સાચી ના હોઈ શકે. આ ખોટું છે ને? રોહન, બોલ ને, આ ખોટું છે? નહીં આરતી, આ વાત સાચી છે.
સાચી છે આ વાત. રોહન નહીં યાર, તને જો પ્રોપર્ટી ના મળતી હોય તો હું તારી સાથે લગ્ન નહીં કરું. આરતી, તું ભલે મને પ્રેમ કરતી હોય પણ હું તો તારી પ્રોપર્ટીને જ પ્રેમ કરું છું. બેટા, તું કેમ આટલી બધી નર્વસ દેખાય છે? કઈ થયું છે? મમ્મી મમ્મી તમારી વાત સાચી છે. રોહન મને નહીં પણ ફક્ત આપણી પ્રોપર્ટીને પ્રેમ કરે છે. મેં તો તને પહેલા જ સમજાવી હતી ને બેટા, પણ તને તારી આ માં કરતા વધારે તને રોહનિયા ઉપર ભરોસો હતો. નહીં મમ્મી, એવું નથી, પણ ખબર નહીં કેમ મારું મન હજુ એ માનવા તૈયાર નથી કે રોહન મને પ્રેમ નથી કરતો. બેટા, અત્યાર સુધી તું વિશ્વાસ મૂકીને વહેમમાં જીવતી હતી કે એ તને ચાહે છે, પણ હકીકતમાં એ તને નહીં પણ તારા રૂપિયાને ચાહતો હતો. ના પપ્પા, મારું મન હજુ એ માનવા તૈયાર નથી. બધી વાત જાણી જોયા પછી જો તને માનવામાં ન આવતું હોય ને તો એક કામ કર, આ તારા પ્રેમીની એટલે કે રોહનિયાની પરીક્ષા લઈ જો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બેટા રોહન, ચાલ દીકરા થોડું જમી લે. ના મમ્મી, મારે નથી જમવું, કારણ કે હું જાણું છું એ મારી આરતી એ પણ 2 દિવસથી કંઈ ખાતું નહીં હોય. મમ્મી બેટા, હું જાણું છું તું આરતીને ખૂબ પ્રેમ કરે છે, પણ આપણું ઘર આરતીને લાયક નથી. બેટા, એ ક્યાં રાજમહેલમાં ઉછરેલી રાજકુમારી અને આપણી ક્યાં સુદામાની ઝૂંપડી. તો બેટા, આરતીની ખોટી ચિંતા ના કર. મમ્મી, તમારી વાત સાચી છે. રોહન આલે રોહન, મેં મારા પપ્પાની બધી પ્રોપર્ટી તારા નામે કરાવી નાખી છે. લે અને મને કે હવે તો તું મારી સાથે લગ્ન કરીશ ને? હું તારા વિના નહીં જીવી શકું. આરતી, હા તું શું બોલે છે? મારે નથી જોઈતી તારી કોઈ પ્રોપર્ટી કે તારી કોઈ પણ ધન દોલત. પણ રોહન, તે જ તો મને કહ્યું હતું ને કે તું મને નહીં પણ મારી આ પ્રોપર્ટીને પ્રેમ કરે છે. અરે એ તો મેં તને ખોટું કહ્યું હતું કે તું મને નફરત કરવા લાગે એટલે. હા, પણ તું એવું શું કામ ઈચ્છે છે કે હું તને નફરત કરું? આરતી, આપણા લગ્ન પછી હું તને પ્રેમ સિવાય બીજું કંઈ જ નહીં આપી શકું. હા બેટા, તું તો ખૂબ અબોજોપતિની દીકરી છે અને અમે તો સાવ સામાન્ય માણસ. અને હા આરતી, હું તને એ સુખ સુવિધા ક્યારેય નહીં આપી શકું,
જે તને હાલમાં તારા મમ્મી પપ્પા આપી રહ્યા છે. રોહન રોહન મને એ સુખ સુવિધા નથી જોઈતી. મને ફક્ત તારો પ્રેમ જોઈએ છે, તારો સ્નેહ જોઈએ છે. પણ આરતી, તું સમજતી કેમ નથી? મારી પાસે તો ઘરનું ઘર પણ નથી ને આ ઘરમાં હું ભાડે રહું છું. આરતી, રોહન, મારા મમ્મી પપ્પાનો બંગલો છે ને, આપણે ત્યાં રહી લઈશું. નહીં આરતી, હું આખી જિંદગી આ ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરી લઈશ, પણ ઘર જમાઈ બનીને હું ક્યારેય રહેવાનું પસંદ નહીં કરું. હા તો કઈ નહીં, હું આખી જિંદગી તારી સાથે આ ભાડાના ઘરમાં રહી લઈશ. અરે પણ આરતી, તું સમજતી કેમ નથી? હું તારા મમ્મીને હટ કરીને લગ્ન કરવા નથી માંગતો. એ આપણા લગ્નની ક્યારેય હા નહીં પાડે. પણ હવે લગ્ન માટે મારી હા છે, કારણ કે પ્રેમની પરીક્ષામાં તું પાસ થયો છે. પ્રેમની પરીક્ષા? બેટા, મને માફ કરી દેજે. મેં તને બીજા છોકરાઓની જેવો ઘડ્યો. મને એમ હતું કે તું મારી દીકરીને નહીં, પણ તું મારી દોલતને પ્રેમ કરે છે. પણ આજે મને સમજાઈ ગયું કે તું સાચે જ મારી દીકરીને પ્રેમ કરે છે. અને બેન, હું મારી દીકરી માટે તમારા દીકરાનો હાથ માંગુ છું. આપશો ને? રાધાબેન, આ તો અમારું અહોભાગ્ય છે કે તમે તમારી દીકરીને સામે ચાલીને આપવા આવ્યા. બેટા, આજથી તું આપણી કંપનીમાં ક્લાર્ક નહીં, પણ 30% પાર્ટનર છે. અને હા, એવું વિચારતો નહીં કે તું મારો થનાર જમાઈ છે એના હિસાબે હું તને પ્રમોશન આપું છું. મેં તો તારી વફાદારી, આવડત, આ બધી વસ્તુને જોઈને તારું પ્રમોશન કર્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. મેડમ? હવે તારે મને મેડમ કહેવાનું કે મમ્મી? ઓબ્વિયસલી મમ્મી જ ને. આજે કામનો બહુ લોડિંગ હતું એટલે થાક લાગી ગયો છે. એક મિનિટ મોટા ભાઈ, હું તમારા માટે પાણી લઈ આવું. પહેલા તો એ બતાવ, તારી આજની એક્ઝામ કેવી રહી? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ મોટા ભાઈ. જમવાનું તૈયાર છે, તમે ફ્રેશ થઈ અને જમવા બેસી જાઓ. હું જમવાનું કાઢું છું. ભાઈ, તમે ઓફિસેથી કેટલા થાકીને આવ્યા હતા ને એમ છતાંય ભાભીએ પ્રેમનો એક શબ્દ પણ ન કીધું. જવા દે ને ભાઈ, હવે મને કાંઈ ફરક નહીં પડે. મોટા ભાઈ, હું એક વાત પૂછું? હા, પૂછ ને. તમારા લોકોના લગ્નને 10 વર્ષ જેવું થઈ ગયું ને એમાં છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું કે તમે લોકો હોટલમાં, રેસ્ટોરન્ટમાં કે પછી ક્યાંય બહાર ફરવાના સ્થળે નથી જતા. તો આની પાછળનું કારણ શું મોટા ભાઈ? પણ હું તને પૂછું કે તે કેમ આજ અચાનક આ મુદ્દા પર વાત કરવાનું નક્કી કરી લીધું? હા મોટા ભાઈ, હું જાણવા માંગુ છું કે હકીકત શું છે. જો ભાઈ, આ છેલ્લા 3 વર્ષથી તારી ભાભી સાથે મારે બોલવું કે ન બોલવું એ મારી પર્સનલ લાઈફ છે, અને એ મારી પર્સનલ લાઈફમાં તું ડોક્યો ન કરે ને તો વધારે સારું. જો મોટા ભાઈ, તમારી પર્સનલ લાઈફમાં મારે ડોક્યું કરવાનો કોઈ અર્થ નથી.
પણ એક નાના ભાઈ તરીકે મારો હક બને છે તમને પૂછવાનો. હા હા ભાઈ, તારો હક બને છે, જરૂર હક બને છે, પણ મારી જનરલ લાઈફમાં, પર્સનલ લાઈફમાં નહીં. હવે તું છોડ એ બધું. હું નીચે સોડા શોપ પર સોડા પીવા જાઉં છું. આવું છે તારે? નહીં મોટા ભાઈ, તમે જઈ આવો. ભાભી શું વિચારી રહ્યા છો? એ બધું છોડો, પણ આમ આજ અચાનક તમે કેમ આવી રીતે પૂછો છો ભાઈ? હું તમારો દિયર થઈને તમને આટલું ના પૂછી શકું? પૂછી શકો, પણ ભાભી આમ લાંબી લાંબી વાત કરવી એના કરતા હું સીધો પોઈન્ટ પર જ આવી જાઉં છું કે જો પતિ પત્નીની બીજી વ્યાખ્યા આપી હોય તો તમે શું આપી શકો? વિજયભાઈ, મને ખબર છે કે તમે શું જાણવા માંગો છો, પણ જેમ તમારા ભાઈ મારાથી દૂર રહે છે ને, એમ તમે આ વાતથી દૂર રહો ને તો વધારે સારું. કેમ? સંબંધોની સાથે આમ આંખ મિચોલી રમવું એ યોગ્ય કહેવાય? ભાઈ, આ વાતનો જવાબ તો તમે તમારા ભાઈને પૂછશો ને તો તમને એકદમ સાચો મળશે. બે શરીર અને એક આત્માનું મિલન એટલે પતિ પત્નીનો સંબંધ. તો શું ભાભી તમે મને આનો જવાબ ના આપી શકો? બે શરીર અને એક આત્મા, બસ ભાઈ બસ, મજાક ના કરો. અરે બે શરીર અને આત્મા તો આ વ્યાખ્યા અમારી સમજણથી તો કોસો દૂર છે. ભાઈ, બે આત્મા અને એક શરીર એને કહી શકાય કે જે પતિ પત્નીના સુખ દુઃખ અંતર્મનથી માણસ જાણતો હોય. ભાભી, હું તમારાથી નાનો છું, પણ બસ વિજયભાઈ, હું તો તમને એટલું જ કહીશ કે જે કૂવામાં પાણી નથી ને એ કૂવામાં વરદ નાખીને પાણી સિંચવાની કોશિશ ના કરો. જો ભાભી, તમારી વાત એકદમ સાચી છે, પણ બસ વિજયભાઈ, જો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો હું બીજી ભાષામાં વાત કરે, પણ મને એકાંત જોઈએ છે, મને એકલી છોડી દો પણ ભાભી પ્લીઝ. હાય જીજુ, લે ગૌરી, આવ બેસ. કેમ છો? બસ મજા. અરે ગૌરી, કેમ છે? એકદમ મસ્ત. તમે કહો, તમારી તબિયત કેમ છે? મારી તબિયત સારી છે. અરે તું બેસ, હું તારી માટે પાણી લઈ. અરે નાના દીદી, હું છે ને અહીંયા રોકાવા આવી છું. આ જુઓ, બેગ લઈને આવી છું ને, એટલે તમે અહીંયા જીજુ પાસે બેસો. અરે હું અહીંયા બેઠી છું ને. અરે બાબા, બેસો ને. અરે મને બેસવા દે. કીધું ને તમને, અહીંયા બેસો. બેસો અને હું તમારા બધા માટે ચા બનાવી લાવું. બોલો વિજય, કેમ મને અહીં બોલાવી? મેં તને એટલા માટે અહીંયા બોલાવી છે કે મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. છેલ્લા 3 વર્ષથી ભાઈ અને ભાભી વચ્ચે કંઈક અજુગતું ચાલી રહ્યું છે. ભાઈ કે ભાભી ક્યારે હોટલમાં નથી જતા, બહાર ફરવા પણ નથી જતા. અરે એટલું તો ઠીક છે, પણ ક્યારેય સાથે સાથે એ લોકો આમ શેરીમાં કે કોઈના ઘરે બેસવા પણ નથી જતા. હું ભાઈને પૂછું છું તો એ તો મને કંઈ જણાવતા જ નથી. અને આ ભાભી પણ આ વાતને માનવા તૈયાર નથી. વિજય, આ તો ખૂબ જ ગંભીર મામલો છે. હવે આનું સોલ્યુશન કેવી રીતે કરશું? મારા એકલાથી તો આ બધું ક્યારેય સોર્ટ આઉટ થઈ શકે એમ જ નથી. બસ એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી છે. તો પછી બોલો, આપણા આ મિશનનું પહેલું પગલું કયું હશે? તો પછી સાંભળ, આપણે છે ને સૌથી પહેલા ભાઈ પાસે જઈશું અને એમને ગિફ્ટ આપી અને એમને મનાવીશું કે આ ગિફ્ટ ભાભીએ જ આપ્યું છે. અને જો ભાઈ માને કે ના માને, પછી આપણે ભાભીની પાસે જઈશું અને એમને પણ કહીશું. અને આમ પણ
એ બંનેની મેરેજ એનિવર્સરી હમણાં નજીક જ આવી રહી છે ને, એટલે આપણો પ્લાન પૂરેપૂરો સક્સેસ જશે. તો ડીલ ડન. યસ, ડન. ચાલો જઈએ. બસ આ શેર માર્કેટમાં કેટલો અપડાઉન ચાલે છે ને એ ચેક કરી રહ્યો છું. મોટા ભાઈ, આવતા અઠવાડિયે તમારા બંનેની મેરેજ એનિવર્સરી છે, એ તો યાદ છે ને તમને? વિજય, આવી બધી એનિવર્સરી તો આવ્યા કરે, તારે કામ શું છે બોલ ને? જીજુ, કઈ ફિલિંગ નામની વસ્તુ છે કે નહીં તમારામાં? કેમ? આ જુઓ, ખબર છે આ ગિફ્ટ તમારા માટે કોણે આપ્યું છે? કોણે આપ્યું છે? મને ક્યાંથી ખબર હોય? તું જ કે ને કોણે આપ્યું? મોટા ભાઈ, આ ગિફ્ટ તો ખાસ મારા ભાભીએ આપ્યું છે, એ પણ તમારા માટે. હા. શું? આ ગિફ્ટ તારા ભાભીએ આપ્યું છે? હા જીજુ, હા. આ ગિફ્ટ તમારા માટે મારી મોટી બેને જ આપ્યું છે. પણ ગૌરી, મને તો એ નથી સમજાતું કે એનિવર્સરી પહેલા આ ગિફ્ટ છે નહીં, અને કદાચ માની લો કે એને ગિફ્ટ આપવી જ હોય તો પછી એ જાતે એની રૂબરૂ કેમ નથી આપી શકતી? અરે મોટા ભાઈ, એ તમારી સામે આવતા શરમાય છે, બીજું કઈ નહીં. મારા ભાઈ શરમાવાનું, અને લગ્નના આટલા વર્ષો પછી પણ? અરે જીજુ, તમે સમજતા કેમ નથી? અમુક વાતો એવી હોય છે જેમાં જ્યાં સુધી શરમનો શેરડો ના ફૂટે ને ત્યાં સુધી એ વાત અધૂરી કહેવાય. અરે પણ કઈ નહીં મોટા ભાઈ, ભાભીએ તમને ગિફ્ટ આપ્યું છે ને, તો તમે પણ એમને માટે કઈ ને કઈ લઈ આવો અને એમને આપો. જાઓ. હા ભાઈ, હા, હારું, બસ. હા 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 હા, બસ હું આવું છું, બસ જસ્ટ હમણાં. જો ભાઈ, મારે એક અર્જન્ટ કોલ આવ્યો છે ને, ત્યાં જવું પડે એમ છે, અને આ બધી વાત આપણે પછી કરીશું. હા, પણ મોટા ભાઈ, મને ખબર જ હતી કે આવું જ કંઈક થશે. અરે પણ તમે ટેન્શન નહીં લો, આપણા મિશનનો પહેલો પડાવ પૂરો થયો છે, હવે બીજો પડાવ શરૂ. ચાલો. દીદી, શું કરો છો? કામ, બીજું શું? પણ તમે બંને આમ અચાનક કેમ અહીંયા? ભાભી, તમને તો કઈ ખ્યાલ હોતો જ નથી, એટલા માટે અમે બંને તમને યાદ અપાવવા આવ્યા છીએ. શું યાદ અપાવવા આવ્યા છો? જો ભાભી, એ બધું તમે છોડો, પણ એ પહેલા તમે અમારી વાત સાંભળો. હા બોલ. શું યાર દીદી, આ અઠવાડિયા પછી તમારી મેરેજ એનિવર્સરી આવવાની છે, તમને યાદ નથી? તારી વાત સાચી છે, પણ એનિવર્સરીનું સેલિબ્રેશન એ લોકો કરે કે જેના સંબંધમાં વિશ્વાસ હોય, પ્રેમ હોય, લાગણી હોય, ભાવ હોય, પણ અમારા સંબંધમાં આવું કંઈ વધ્યું જ નથી. અરે ભાભી, આવું બધું તો તમે ધારીને બેઠા છો, પણ મારા ભાઈ તમારી માટે કંઈક ખાસ વસ્તુ લાવ્યા છે. ચાલો, એ પહેલા તમે આંખ બંધ કરો. કમ ઓન ભાભી. આ ખાસ વસ્તુ મારા જીજુએ તમારા માટે લીધી છે. તારી બધી વાત સાચી છે. જો તારા જીજુમાં મારા માટે આટલી બધી ફિલિંગ્સ હોત તો આ ગિફ્ટ આપવા માટે તમને બંનેને શું કામ મોકલત? એ મને હાથો હાથ આપત ને. અરે ભાભી, એ તો આવવાના જ હતા, પણ સાચું કહું ને તો એમનો અંતર્મુખી પ્રેમ એમને આડે આવી ગયો. અરે મારા ભાઈ તો એવું કહેતા હતા, હું ગીતાને ખૂબ જ પ્રેમ કરું છું, પણ અમે બંને ક્યારેય એકબીજાને આમ પ્રેમ દર્શાવ્યો નથી ને ક્યારે, એટલે મને એની સામે રજૂ કરતા થોડો ડર લાગે છે. સાચે જ તમારા ભાઈ આવી વાત કરતા હતા? હા તો પછી દીદી, હવે તમે જ કહો કે જીજુ તમને કેટલો પ્રેમ કરે છે.
આ તે કઈ પૂછવાની વાત છે? અને હા દીદી, જીજુ એમ પણ કહેતા હતા કે આ એનિવર્સરી પર હું ગીતાને મસ્ત પાર્ટી આપીશ અને અમે બંને સાથે હોટલમાં જમવા પણ જઈશું. સાચે જ? હા તો તો ભાભી, અમે લોકો શું ખોટું બોલી રહ્યા છીએ? હા, જો હમણાં મારા ભાઈ આવે ને, એટલે તમારે એમનું સ્વાગત એક સારા જીવન સાથી બનીને, એમના એક મિત્ર બનીને કરવાનું છે. હા? તો બોલો, કરશો ને? અમે જે કીધું એ ધ્યાન રાખજો હો. ચાલો. શું કીધું? ગીતા? હા, તમારા મોઢે મારું નામ સાંભળવા માટે કેટલાય વર્ષોથી મારા કાન ઝંખતા હતા. તારા માટે કીધું. આ ગીત બસ, હવે આગળ એક શબ્દ નહીં બોલતા. તમને મારા સમજ. આપણા બંને વચ્ચે જે અણસમજની દિવાલ હતી ને, એ આજે પડી ગઈ છે. અને ભગવાન એ જ પ્રાર્થના છે કે આપણા જીવનમાં હવે આવી ક્યારે અણસમજ ઊભી ના થાય. આભાર તો આપણા બે છોકરાનો કે બંને આપણી ગેર સમજ દૂર કરી.